જલ્પા જોતો આ કંઈક કાગળિયું આવ્યું છે, શું લખ્યું વાંચ નહીં આમાં? તમને એટલું વાંચતા નથી આવડતું? તો તને થોડો કહું. સ્કૂલે ગયા જ નથી એમ ને? હા, કાળા અક્ષર કવાડે કાપ્યા છે મારી હારે. આ છે ને નિહાળે ગયો હતો પણ કાંઈ મજા ન આવી. માસ્તરે એકવાર માર્યો તો હું હામો મારીને વી આવ્યો. એ વધારે ન ભણ્યા હોત તો કાંઈ નહીં, પણ આ વાંચતા આવડે એટલું ખાલી ભણ્યા હોત ને તોય સારું હતું. પણ આપણે અંગૂઠો હાલે છે ને પછી શું ભણવાની જરૂર છે? જ્યાં જોઈને અંગૂઠો મારી દેવાનો હોય. લાવો વાંચું. લે વાંચ. છે અંગ્રેજીમાં લખેલું. આમાં કંઈ નથી. આ પેલો તમારો વાડીનો પાક છે ને એના ઉપર તમે જે વીમો લીધેલો હતો ને આ ઈ લેટર છે. આ બેંકમાંથી લેટર આવ્યો છે અને વીમો ભરવાનો છે. ઠીક એવું છે એમ ને? મને એમ કે આ કાગળિયું હું આવ્યું છે તો વીમો તો ઉતરવો જ પડે ને. વરહ મોડું શું હોય ને તો છે ને પૈસા મળે આપણને. ભલે હું અભણ રહ્યો, બાકી આ મને એવી તો ખબર પડે જ તે કે આપણે ઘરમાં ખોટ જાય ને એવો ધંધો ન કરાય. આ બધાય અભણ કેમ છો એ કઈ ખબર નથી પડતી. એ મારી મને ખબર હોય, બાકી બીજાની મને ખબર નથી. હું તો માસ્તરને મારીને વી આવ્યો હતો ને એટલે અભણ રહી ગયો. કારણ કે મને છે ને કારણ વગર કાંઈક ઓલી ફૂટપટ્ટી હાથમાં મારી મેં ઓલી ઠીકરાની પાર્ટી આવે ને સૂટી ઠોકી, માથું ફૂટી ગયું માસ્તરનું. વી આવ્યો ઘરે. એમ કરો ને, આ આપણા ઘરમાં જેટલા બધા અભણ છે ને એને રોજ 1 કલાક હું ભણાવું તો વાંચતા લખતા આવડી જાય. એ વાત સાચી. તો એ ભણાય તો સારું જ કહેવાય ને. આમ તો બરોબર છે. હવે અત્યારે ભણીને તમારે જાવું ક્યાં? હા પણ તું શીખવાડી દે તો અમે અમારું નામ તો લખતા શીખી જાવી એમ. ના ના, હું કાંઈ એવી નવરી નથી. આ તો હું મજાક કરતી હતી. તો સારું, અમે અભણ બરાબર. અમારે તો આમ જો અંગૂઠા સાપ, અંગૂઠો મારી દેવાનો, કાંઈ મગજ મારી નહીં. સહી કરવામાં તો ઓલી શું કહેવાય ઇન્ડિપેન. આ ઇન્ડિપેન હાથમાં લેવાની, પછી લીટા કરવાના ને એવું કાંઈ અમને આવડે નહીં અભણ માણાને. મમ્મીને ને પપ્પાને નથી આવડતું? નહીં, કોઈને નહીં. બધાય અભણ આખા ઘરમાં. એક તું છે ને મારા ભાગમાં ભણેલી લેખી હતી તો 2-5 ચોપડી ભણેલી તું આવી. એ વાત સાચી. કા કોક તો ભણેલું હોવું જોઈએ ને. એ સારું છે તું ભણેલી આવી, નકર આવા કાગળિયા છે ને મારે ઠેઠ ઓલા પણ જવા પડતા હતા. ઓલો કોણ છે ઓલો આ પસા દાદાનો છોકરો અર્જુન્યો, એ કંઈક થોડુંક ભણીને આવ્યો છે. 10 ચોપડી ભણ્યો છે એ આપણા ગામમાં. એ વાંચીને દેતો, આખા ગામના કાગળિયા એ વાંચે. હા એ સારું કહેવાય. પણ હવે હું તો આવી ગઈ ને, હવે તમારે વાંધો નહીં આવે. તો હવે તો તારે જ વાંચવાનું. જે કાંઈ કાગળિયા આવે તારે જ વાંચવાનું. આ થોડુંક ભણ્યા હોત ને તો આ છે ને બધી આ ખબર પડત. કારણ કે આ બધી માલ મિલકત ને પ્રોપર્ટી ને હોય ને એ બધું સાચવીને રખાય. આ તમને વાંચતા ન આવડે, હવે કાલ સવારે કોઈ ગારીઓ કરીને વહી જાય તો શું કરો? એ વાત તારી સાચી. પણ આપણા ઘરમાં ને ઘરમાં એવું કાંઈ ન થાય, બરોબર? અમારે 2 ભાઈઓને કેવું પડે ખબર ને તને? એટલે એવું કાંઈ ગાળિયા કરવાનું અમારા ઘરમાં ને ઘરમાં તો આવે જ નહીં. બહારના કોઈની હિંમત નથી કે આપણા ઘરમાં ગાળીઓ કરવા આવે. સમજી ગઈ? હશે ભાઈ. હવે આમે બધા અભણ છો, હવે શું કામ છે? હું એક ભણેલી છું એટલે બહુ થઈ ગયું. હા તો હું કહું લાવજો, આ વીમો ભરવાનો છે પણ આ કેટલા ભરવાના છે એ તો કે હવે. આમાં વીમો ભરવાનો છે તમારે 1,20,000. 1,20,000 એટલે કેટલા થાય? હવે મને છે ને એમ કરજો, કબાટમાં પૈસા પડ્યા છે ને, ચાવી મને આપજો. હું કબાટમાંથી પૈસા કાઢીને તમને 1,20,000 રૂપિયા ગણી નાખું. એમની એમ કે મને હોના કેટલા બંડલ થાય એ કે. એ નથી ખબર પડતી. ના એ તારે ગણીને મને દેવા પડશે ને. 100 ના જ પડ્યા છે કે 200 ને પડ્યા છે? નહીં, ખાલી હોના જ છે. તો એમ કરો ને, આપણે 13 થાય. 13 બંડલ થાય? સારું હાલ 13 કાઢી લેજે. બરાબર, એ 12 થાય. હે 12 જ થાય? એમાં એક બંડલ મારું એટલે 13. કેમ તારે શું કરવું એક બંડલ? મારે ખરીદી કરવા જવું છે. સારું હાલ 13 કાઢી લેજે. બસ જા, છૂટ છે તને. પણ આ ભરવાની તારીખ છેલ્લી કઈ? આજે કેટલી તારીખ થઈ? તારીખમાં એ મને ન ખબર. આજે જો આજે 25 તારીખ થઈ છે. આવતી 1 તારીખ સુધીમાં ભરી દેવાનું છે. પણ એમની આજ મને તારીખ બારીખ ને આજ બીજ થઈ. આ કઈ તિથિ ની ભરવાના ઈ મને કે ઈ એમ કરો ને, આજે બીજ થઈ છે ને, આ 5 દિવસ પછી છે ને ભરવાના. 5 દી એટલે કે 60 ને દી. હા સારું હાલો 60 ને દી હું ભરી આવી. સારું લેતે સાચવીને રાખજો. હા આ લઈને જ જવું પડશે ને તો જ ખબર પડે. અને સારું છું ત્યાં વાંચીને મને કીધું તો, નકર તો મને ખબર ન પડે. આ નકામું છે ને મોડું વર્ષ છું હોત ને તો નકામી ખોટ જાય આમાં. આ એટલા રૂપિયામાં આપણે 2.5 થી 3 લાખનું જે ઉપજ થાય ને, આ તું કે એ પ્રમાણે તો છે ને ખોટ જાય પછી આપણે. તો ભણ્યા હોત તો
આ તો તો ખોટ ના જાત. હા ભાઈ ભણવાના છે ને જવા દે ની જાઓ હવે. કાળા અક્ષર ભેંસ જેવા મારા માટે મને તુલસીનું પાન તોડવા દો. નામ લેજો ભગવાનના પછી તોડાય ખબર છે ને હા એ એમ તમારે શું, હું લઉં કે ના લઉં? હું નકરી બજાર દીધા કરો પણ તું માવા ખાસ એનો વાંધો નહીં. હું બજાર દીધી અને તારા માવા કરતાં મારી બજાર સસ્તી આવે છો. અવડું બોક્સ આવે ને એ 3 મહિના હાલે. અરે સસ્તા મોંઘાનું નથી કહેતો પણ આ તો સીધું કેવી ભાઈ તને નથી ખબર જેમ તારું માવાથી મગજ હાલે ને એમ મારું આનાથી મગજ હાલે. એ વાંધો નહીં તું એને માવો ખાવા ગયો ને તમે બજાર ઊંઘો કોઈ વાંધો નહીં આપણે છે ને લાઇટ ઉપર જ આવે છે અને આ તમે જે કહેતા હતા ને બા કાગળ હેનું આવ્યું જલપા હોય વસાવી લે આ હું વસાવીને આવ્યો છું હેનું છે આ કાગળમાં આ કાગળ છે ને ભાઈ આપણે ઓલો વીમો નહોતો ઉતાર્યો પાકનો હા એ વીમાનું કાગળિયું છે પાકી ગયો વીમો પાકી નથી ગયો બેંકમાંથી આવ્યું કે તમે વીમાના પૈસા ભરો ને તો અને વરહ મોડું થાય ને તો તમને જેટલી ઉપજ આવવાની હોય ને એટલા રૂપિયા મળી જાય એમ એટલે કે એનો હપ્તો આવ્યો એમ કે ને હપ્તો આવ્યો છે એનો. તો એ કેવું કે પેલા પૈસા ભરવાના પછી વરહ મોડું થાય તો પૈસા મળે એ બધું શું છે આ? એવું ન હોય આમાં બધી રીતનું હોય જમીનનો થોડોક વીમો હોય ને બધું હોય વરહ મોડું વાવાઝોડું ને એવું બધું એમાં શું હોય ખબર છે આ આપણે જમીન હોય કે નહીં આપણે વાવી હવે આ વરસાદ વધારે આવ્યો હોય આ જીવાત પડી ગઈ હોય તો પાકને નુકસાન થાય કે ન થાય થાય ને તો હવે એની જવાબદારી કોઈ ન આવે હે કોઈ પૈસા ન માગી એટલે આ જે આ વીમાવાળા હોય ને ઈ એનો વીમો ઉતારે એમાં આપણે છે ને વરસના રૂપિયા થોડાક આપવાના હોય એ આપતો હોય કંઈક ગઈ વખતે કંઈક કેટલા ભર્યા હતા 12 બંડલ ભર્યા હતા ને આ 12 બંડલ પાછા ભરવાના છે હા 12 બંડલ એટલે એના એટલે રૂપિયાના નાય અરે ના બા હો ના બંડલ હો ના બંડલ 12 બંડલ અરમાડી હો ના 12 બંડલ ભરવાના એટલું જ કમાતાય નથી આપણે. બા એમ આપણો પાક ભેળ્યો હોય ને તો આપણને વંધાય પૈસા મળે પાછા નુકસાન થયું હોય ને પાકને તો અરમાડી આ લોકો છેતરે છે. છેતરે નહીં બેંક વાળા તમે કેવી વાત કરો છો એ સરકારી કામ કહેવાય આ બધા તે હું છે આનું ઈ કે ને પૈસા ભરવાના છે. હા પણ એક કામ કરજે ને ભાઈ આ પૈસા તો ઘેરે પડ્યા છે ને તો તું ને જલપાવ જાયજો અને બેંકે જઈને ભરી આવજો એ આજ બીજ થઈ ને બા 5 દી કેડે એટલે કે 60 ને દી ભરવા જવાના છે છેલ્લી તારીખ છે તે દી એમ કહેતી હતી એ હારું તમને જેમ હારું લાગે ને એમ કરો. કબાટમાં પડ્યા જ છે પૈસા, જાઓ જઈને ભરી આવો. હા તો મેં કીધું મેં કીધું સાવી છે ને હું તને મેં કીધું આપે તો કબાટમાંથી જેટલા ભરવાના છે ને એટલા બંડલ કાઢી લેજે પાછું એ કહેતી હતી કે એક બંડલ વધારે કાઢજો નહીં કા પણ એ એને કીધું કે અમારે છે ને થોડું ઘણું બધું લેવાનું છે બે વહુ ન લેવાનું હોય તો ભલે ને લઈ લે બા હવે એને બિચારાને લેવું જ હોય જ ને કાંઈ લેવડાય લઈ જાય એ તમને બેવને ખબર નથી. ઈ બેવ જણ્યું તમને લોકોને કે અને તમે સાંભળી લ્યો કબાટમાં જોઈએ ના કેટલા લબાસા પડ્યા છે. પણ એવું નથી બા હેરમાં જવાનું છે કે નહીં આ ભરવા હાટું ઠેઠ રાજુલે જવાનું છે ત્યાં જ બેંકમાં તો રાજુલેથી કંઈક ખરીદી હટાણું ને આ ને તે ને તો એક બંડલ તો જોઈએ જ તે એમાં આ હટાણું છે ને કાનજીભાઈ ત્યાંથી આવે છે. હું વાત કરો છો તમે લોકો? કરિયાણાની દુકાન છે કાનજીભાઈને એને લુગડા લેતા એવું લેવું હોય ભલે લેતા પણ અને આ છે ને બાયુને એવું જ હોય બા આ નવું બધા પહેરે ઓઢે ને એટલે એને પાછું મન થાય એ લેવા દેવાય આપણે જ્યાં હું છે પાછો ગામમાં લગ્ન ગાળો હાલે છે તો અવારનવાર આજુબાજુવાળાના લગ્ન હોય તો ઓલે લાલા લિપસ્ટિક ને પાવડર ને એવું બધું લેવું હોય તો લઈ લે એમ અને આ બીજી વાત એ કે આ આપણે ઓલા કાળુ કાકાની હે એના રમલા લગ્ન નહીં તો એ લગ્નમાં જવા નથી બધાને આપણે હા ગમતે નોતરું છે હા તે પણ ભલે ને રહ્યું પણ એમાં પાવડર ને લાલી ને હું કે અહીંયા હું લગાવે લિપસ્ટિક બસ ઈ જે લગાડાતું હોય એવું બધું કઈ લેવાની જરૂર હોય? એ બા બાયું ને એવું જ હોય એ તમે એ લેવા જોઈએ ભલે લે લેવા પણ હું કહું તને એ કાળો કાકા અહીંયા જોઈ જેવો એ કારણ કે એને 5 નોટનો સાઇનલો કરાવ્યો હતો તો આપણે એકાદી ભેળવીને કરાવવો પડે બરોબર હા એ તો મને ખબર છે યા મારા લગ્ન વખતે અને તારા લગ્ન વખતે એને એટલો સાઇન લો કર્યો હતો મને ખબર છે બાપાએ મને બોલી બુક છે ને આપતા જ ગયા છે એમાં લખ્યું છે બધું એ હું વાંચી લે કેટલો કર્યો પણ એને કર્યો હોય ને એટલું આપણે ન કરાય એમાં થોડુંક ભેળવીને કરવું પડે. હા પણ એમાં માથે રૂપિયો ભેળવીને જ કરવાનું હોય આપણને ખબર જ હોય એ તમે એમ કહું ચિંતા કરો. એ મને બધી ખબર પડે તમને તો મારી એક બંડલ આખો હારે લઈ જાય ને એમાં લાલ્યું પાવડર. હું એમ કહું મોઢા તો એવા ને એવા જ રહીને આ જો મેં કાંઈ નથી લગાડ્યું તો મારું મોઢું કાંઈ બદલાઈ જાય મને લગ્નમાં ન આવવા દે અરે કોઈ? બા તમારા વખતમાં છે ને આવું કાંઈ નહોતું તમારા વખતમાં છે ને ઓલા ઝાડવેથી મેંજ્યું તોડી લેતા ને એમ વાટીને હાથમાં દઈ દેતા અટણ એવું નહીં અટણ એવડા કંઈક આવે ઓલા આઈસ્ક્રીમ નથી કરક ખાતા આપણે હેરમાં જાય તો એવા આઈસ્ક્રીમ આમ કંઈક કરે ને એવું બધું આવે હાથમાં આ જમાનો છે ને બદલાઈ ગયો છે મળી
આ તમે હતા ને એ 2000 પહેલાની સાલ હતી. આ 2000 કઈ પગવા એ આવ્યા. હારું મોટા. એ લપ છોડો અને જાઓ પૈસા ભરી આવો લાય મોટા મન નિરાતે બેહવા દ્યો જાઓ કાગળિયું દે લાય મને. હાલે તમારે જ્યારે જાવું હોય ને ત્યારે જરાક જઈ આવજો તમે. એ સાંભળો અને મારી બજાર લેતા આવજો હો, ખૂટવા આવી છે હા એમાં ખર્ચો ન થાય કા? લ્યો હોનું બંડલ નો જ જોઈએ એમાં એટલે સલ્પા શું કરે છે બેન એ માતાજી ભગવતી રાંદલ એક યારે ઝાઝા બધા માતાજીના નામ લઈ લીધા હો ભાભી તમે. એક જ માતાજીનું નામ લીધું મારી માં રાંદલનું. આ ભગવતીમાં પછી હમણાં શું બોલે રાંદલમાં આ ભગવતીમાં ને રાંદલમાં એક જ નામ છે ઈ. એવું છે. હા પણ હા તું શું કરે છે અત્યારમાં હાસકા તું વેલા હાર સુલા પાસે આવી ગઈ. આજે છે ને ભાભી દાળ ઢોકરી બનાવવાની છે, તમને ભાવશે ને? દાળ ઢોકળી આ હા શું કહું ને તો નામ સાંભળ્યું છે કે આ દાળ ઢોકળી બને પણ કોઈ દી ખાધી નથી અમે. આ તું બનાવ ને તો અમે સાખીએ હંધાઈ કે કેવી લાગે. ખાલી ચાખશો જ ખાશો નહીં? હા એટલે એ જ બધું એક જ કહેવાય ને સાખવું ને ખાવું ને હંધુય. તો હું એવી મસ્ત બનાવીશ ને અને તમને ભાવશે ખરી. તમે બીજી વખત મને એમ કહેશો કે જલપા આજે દાળ ઢોકરી બનાવ ને. એટલે આ દાળ ઢોકળી તું કેમ બનાવે. આ દાળ ઢોકરી છે ને પહેલાં આપણે જો ઓલી તુવેરની દાળ હોય ને એ દાળ આપણે જેમ ઓલી દાળ બનાવીએ ને એમ દાળ બનાવવાની, પછી લોટ બાંધવાનો ઘઉંનો અને ચણાના લોટ, થોડોક જ ચણાનો લોટ નાખવાનો. પછી જો એને છે ને દાળ એકદમ કમ્પ્લીટ થઈ જાય ને વઘારાઈ જાય કમ્પ્લીટ થઈ જાય પછી આપણે છે ને એ લોટના લુવા કરીને અને આપણે જેમ થેપલા કેમ બનાવીએ એમ વણવાના એને. અને જો ડાયરેક્ટ વણીને અને આકા પાડીને ડાયરેક્ટ પણ તમે દાળમાં નાખી શકો અને થોડાક છે ને તાવડીમાં આપણે થોડાક એક બાજુ છે ને શેકીને અને પછી આકા પાડીને અને પછી પણ નાખી શકો. ને એમાં જો માંડવીને દાણા નાખવાના, એવી મસ્ત લાગે ને દાળ ઢોકરી કે વાત પૂછો બા. હા શું કહું ને તો આ જે હંધુય બોલી ને એ બધું મારા માથા ઉપરથી વહી ગયું. મને આમાં સીધી કંઈ કાંઈ નથી સમજાણું, ખાલી એટલું સમજાણું કે દાળ બનાવીને બાફવાની બસ, બીજું મને કાંઈ નથી સમજાણું. પણ એટલે હા તું જે બનાવે છે ને નવું નવું એ હારું અમને ખાવું ભાવે છે. અને હા આ તારા જેઠી કહેતા હતા કે સલ્પાના હાથમાં તો જાદુ છે, જાદુ એ કે સાક્ષાત અન્નપૂર્ણા છે એ કે હારી ગમે એ રસોઈ બનાવે ને હંધી રસોઈ ભાવે છે ને તારા હાથની. હે આ છે ને બધી છે ને રસોઈ મારી મમ્મીએ શીખડાવી મને. મારી મમ્મીને છે ને રાજકોટમાં રહે છે ને તમને ખબર જ છે ભાભી કે રાજકોટ એટલે રંગીલું રાજકોટ. હા, એ તો- અને ખાવા પીવાનું ક્યાંય પાછા વળીને જોવે જ નહીં એટલું શોખીન. હા, એ તો એટલે ખબર પછી છે. મને પણ રસોઈ તો આવડતી જ હોય ને. એ વાત એ હાસી હો. આ શહેરમાં છે ને હંધાઈ ખાવા પીવાના બહુ શોખ હોય પણ શહેરમાં બધા એવું કહે કે બધા આમ ત્યાર લઈ આવીને ખાય પણ તને આવડે ને એ સારું કહેવાય. અમારા હાથ તો ભાઈ ખુલી ગયા જો કે તારા જેવી હું આ ઘરમાં આવી અને હું તો કેવી ભાગશાળી કે મને તારા જેવી દેરાણી મળી. બાકી હંધાઈ બધા કહેતા હોય ખબર છે કે આ શહેરની છોકરીઓ જરાય હારી ના હોય, બહુ વાયડિયું હોય ને લૂસ્યું હોય ને કોઈને બોલાવે નહીં. પણ તું તો અમારે કેવી ડાય છો, તું તો હંધાઈને બોલાવે છો ને હંધાને હાચવે છો. જો ભાભી અમે ખાવાના શોખીન છે, અમે બહારનુંય ખાઈએ છીએ એવું નથી, પણ હું છે ને ઘરે પણ મને બનાવવું ગમે. એટલે ઘરે છે ને રોજ હું છે ને નવી નવી ટ્રાય કરતી મારી મમ્મીને ત્યાં, એટલે બધું મને આવડી ગયું. અને અહીંયા જો હું તમને ખવડાવું છું ને બનાવીને. હા ઓલું બે દી પહેલા દાળ પીવડું છે ગરમ ગરમ બનાવ્યું હતું ને ડુંગળી ને મરચાં એ પણ અમને અંદર ભાવ્યું હતું, સેવ નાખીને ખાધું હતું ઈ. હા એ ભાવે ને. હવે પછી આના પછી છે ને આપણે વડાપાઉં બનાવવા છે, ખાશો ને? સો અમે શું કીધું અમને એવી કંઈ ખબર ના હોય તો નવું નવું બનાવીને ખવડાવ ને તો અમે ખાઈએ. સારું આય તું દાળ ઢોકળી બનાવ અને જો મારી કાંઈ મદદ હોય ને તો મને કહેજે ઈ બાને હું શીખું. મને છે ને ખાલી ઓલું પેલું કાંધી ઉપર ઓલું તપેલું પડ્યું છે ને ટીનનું મોટું, હા. એ મને આપજો ને. સારું આય લઈ આવી દો. એ મારી માં બા પણ વાડીમાં છે ને હારા મારું છે હો. પણ સારું છે ને વરસાદ સારો છો ને એટલે પાકનું સારું છે આમાં. હાલો ઉપજ તો હારી આવશે. હા હા પણ આ ઓલો નાનકો ક્યાં ગયો છે દેખાતો ને ખબરનો. એ છે ને મોલ બોલ બધુંય સારું છે પણ એક વસ્તુ સારી નથી આપણા ઘરમાં. એ તો બરાબર તું ગયો તો ક્યાં. હા જરીક આંટો મારવા ગયો તો બાજુમાં ઓલા અનિલ રહે ને એને મળવા. એને તો બધાયમાં વાંધો જ આવતો હોય પણ અત્યારે વાંધો જ કહેવાય ને, એકે ભણેલો નથી આપણા ઘરમાં, બધા અંગૂઠા ટેક એટલે કાંઈ ખબર ન પડે આપણને. જોયું આ તને ભણવા હાટો નિહાળે મોકલ્યો હતો પણ ન્યા આ
માસ્તર એટલે બાંધીને આવ્યો હે ખોપડી ગરમ રહીને પાછી આપણી ખોટો માર મારે માસ્તર તો પછી સામે ઠોકી દીધું. હવે એ જૂની વાતું, પણ આ છે ને ગેરફાયદા જ છે, આપણે નથી ભીણા ને એના. એ વાત સાચી. આ જો જલપા કાલ રાતે મને વાત કરતી હતી, એને કંઈક ઓલા જમીનના કાગળિયા જોયા. હા તે આ જૂની આપણી વાડી છે કે નહીં, હા એ છે ને એનો દસ્તાવેજ નથી થયો, કાસું લખાણ છે ખાલી, એટલે એનો દસ્તાવેજ કરાવવો પડે તો આપણા નામે થાય. એલા પણ દસ્તાવેજની ક્યાં કરસ? ઈ જે કાસું લખાણ કર્યું હતું ને એ ઓલું સ્ટેમ્પ પેપર આવે ને એના પર કર્યું હતું, એટલે કાંઈ દસ્તાવેજની જરૂર નથી. ના બા ના એવું નથી. આ આપણી કરતાં જલપાઓ ભણેલા છે એટલે એને હંધી ખબર પડતી હોય. સમજાણું તમને? હે એટલે હું કહેતા હતા બીજું ઈ તો કે એ મેં એને પૂછ્યું, મેં કીધું આજો ની ઉપર કંઈક રૂપિયાની નોટ દોરેલી હતી, 100 રૂપિયાની, અને એમાં કંઈક લખેલું હતું ઇન્ડિપેન્ડથી. મેં કીધું આ લખાણ તો કહેવાય સરકારી કાગળ છે. મને કે આવા કાગળિયાથી કે છે ને 100 રૂપિયામાં જોઈએ એટલા મળે ગામમાં. ઈ કે તો હવે આપણે શું કરવાનું? શું આપણે કે પાકું લખાણ જોઈ, સહી સિક્કા જોઈ, કે કચેરીના આમાં ત્યાં કે આપણા નામે જમીન થાય. કે આમ તમે રાખશો ને તો 5, 10, 20 વર્ષે કોકી કે વારસદાર ઊભો થાય કે જમીનનો, અને આપણા હાથમાંથી વાડી વહી જાય, ખબર નહીં પડે. તો પણ તું કામ કરજે. હા તો વહુને જ કહેજે બધું કરાવી નાખે. હા આપણને તમારે કાંઈ ગતાગમ પડે ને લઈને કોઈ આપણી જમીન હડપી લે તો હેરાન થઈ જાવ. એટલે તું વહુને કહેજે જે કરવું પડે ને કરાવી નાખે, અને તું હારે જાજે પાછો. બરાબર ને બા? હા કારણ કે આપણે રે આબુ જ માણા, આપણને મજાજી ખબર ન પડે. આપણે તો કાગળ લખાણ હોય આપણે તો પહેલા. સાચી વાત છે, પણ આ કાસું લખાણ કર્યું ને ત્યારે મને ઓલું કાગળિયું બતાવ્યું તું, તું કેસ ને એવું જ હતું લીલા રંગનું. તે મને એમ કે ઈ પાકું જ કહેવાય. આ મારા બાપુ જીવતા હતા ને એ વખત ઓલી જૂની હોની નોટ ન આવતી, એ દોરેલું છે. મેં કીધું કે આ સરકારી કાગળ તો કહેવાય. મને કે એ બધું ન હાલે. એ કે અટાણે છે ને પાકા લખાણ હોય ને તોય તે કે એકબીજાની મિલકત છે ને આમથી આમ થઈ જાય છે, તો આ તો કાસું લખાણ છે. તો એવું મને કીધું. મેં કીધું પેલા તમને ને બાને વાત તો કરવી પડે ને. સારું કર્યું તે જાણ્યું. તું આજ હવે વહુને કહી જ દઈએ જેમ બને વહેલા આ બધું પતાવી દે. ભલે ખર્ચો ગમે એટલો થતો પણ જલ્દી કરી નાખે આપણા નામે. પણ ભાઈ આ ભાઈના ભરોસે બધું કરાવવું. કેવી વાત કરશો તું? વહુ કેટલા ભણેલા ગણેલા તને ખબર છે ને? કેટલા હોશિયાર છે. આ હમણાં ઓલું કઈ ખબર ઓલું કાગળિયું આવ્યું હતું, એનું આવ્યું હતું આપણે કઈ? આ વિમાન. ઓલા વિમાન પૈસા નહોતા તો તને ખબર પડતી હતી? મને ક્યાં કોણે કીધું તને? એ જલપાય જ. બરાબર. તો હવે એને ખબર પડે કે આપણને વધારે ખબર પડે? ખબર તો એને જ પડે. એ બધા ભણેલા ગણેલા માણસો ને એટલે એને બધી ખબર પડે. એટલે તું છે ને વહુ કે ને એટલું જ તારે કરવાનું. એને જયારે કચેરી લઈને જાજે હારે બધું કરાવી નાખજે. એને બધી આવડતું છે. હે બા. પણ એમાં હું તું તે તારે ભેળું ન જવું પડે. ઈ જે કાગળિયા બનશે ને એમાં તારી સહી નહીં જોઈ પાછી. બા હવે એ સહી હું કરી આવી પણ વહુ હારે હોય ને મારે ન જવાય. એ મને છે ને શરમ આવે, મન ન મળે. એણે મને કીધું છે કે આપણે છે ને એક દી જાહું ને કે મને કીધું જ છે કે એક દી જાહું આપણે કે કચેરી અહીં રાજુલા એક ઓલું શું કહેવાય અદાલત કે કોર્ટ કે એવું કંઈ કહેતા હતા. એ જે હોય વહુ કહેતા એ કે સહી સિક્કા મરાવી ને એ કે બધાયના અંગૂઠા જોઈએ કે આમ. હા તો આપણે બધાએ જવું પડે. ઈ કોના નામે ઈ કરાવવાની છે વાડી? પેલા ઈ નક્કી કરો. એ તો તમારા નામે જ હોય ને. એમ નહીં. એ તો વહુને ખબર જ પડતી હોય કોના નામે કરાવવાની. એમાં આપણે માથાનો કોઈ નો ઈજા કોક છે આપણા છે ને ઘરના જ તે. હા પણ તોય તે ઘરમાં જે મોભી હોય ને એના નામે કરાવાય. હા બા એ પછી મારી વાહે તારું નામ આવે ને તારી વાહે આનું નામ આવે. બા એ આપણી કરતા જલપાઓને વધારે ખબર પડે. એ કાંઈ તરત તો છે નહીં, આપણા છે. અને મારે હું ભાઈ મને છે ને તું ભેળો લેવાનું કરતો હોય એ હો બિચારા શરમાય હોય ને તો એ ખોટું થાય. એને બિચારાને તો હા તો સારું આપણે ભણેલા હતા માથે નથી ઓઢાડતા. એ લાજ કાઢવી પડે ને એની કરતાં એ છે ને મને રવા દઈએ તારે તો કરાવી. એ તો વાત તો તમારી સાચી છે. એણે આમ તો કીધું છે કે આપણે કે બાના નામે બધું કરાવી નાખશું, પણ એ કે બાનો એ કે અહીંથી અંગૂઠો લઈને જાય ને તોય હાલે. બસ લ્યો તો ધક્કો જ નહીં તમારે. ધક્કો નહીં. હા વહુ ને બધી ખબર. અહીંથી હું અંગૂઠો મારી દઉં તો ઈ ન્યા પોગી જાય. હા પોગી ન જાય. એ કાગળિયું હોય ને અહીંયા લઈને આવવાનું પહેલા, પછી આપણા અંગૂઠા લઈ લે અને પછી એ લોકો ત્યાં લખાણ કરી નાખે. હારું તમને જે હારું હુજે ને ઈ કરજો. હા તો એને કીધું છે તો પછી આપણને કઈ ખબર પડતી નથી આમાં. હા હા તું છે ને ભાઈ વહુ કે એટલું કર્યા કરીને, કારણ કે વહુ છે ને આપણા ઘરમાં હોશિયાર છે. હે આ ગામ આખું વાતું કરે છે. એટલે તું છે ને વહુ એને વાત કરી લે ને જે કરવાનું કરી જા. હા આપણા ઈ કરી લે. પણ તને કીધું ને તું જા ને હા પણ પણ દાડિયાનું કંઈક તો કરો, કપા વીણવાનું. હું જાઉં એ હું કરતો તું તારું કામ કરી જા. એ હું પતાવી દઉં. હા તો હું વાડીની ઉપાધિ કરતો કરી લો હાલ. પાછા હટ ઘરે આવજો. હા ભાઈ હા. હવે હા અહીંયા કાં બેઠી તું? તો કામ પતી ગયું તો શાંતિથી બેઠી છું. આ જો ખુશીની વાત છે એવું લાગે છે મને કે આ પાછા કાંઈક સરકારી કાગળિયા બે ચાર આવ્યા છે.
આપણે કંઈક અરજી કરી હતી ને ઓલું જોની શું છે કાંઈ હળ નથી પૂછતી મને. હરખાઈથી જોઈને કે હું લખ્યું છે. આ છે ને પેલા આપણે બાની ઉંમર થઈ ગઈ છે ને, તો આ જો ઉંમર અત્યારે બાની કેટલી થઈ છે? હશે 80 આજુબાજુ ખરી. 60 વર્ષના જે વૃદ્ધ હોય ને એને પેન્શન મળે છે. આ સરકારે નવી યોજના કાઢી છે, ખબર છે તમને? પેન્શન એટલે શું? હે ભગવાન, આ 60 વર્ષની ઉપરના જે લોકો હોય ને, એટલે ટૂંકમાં ગરઢા થઈ ગયા આ હોય, નિવૃત્ત કહેવાય એને. હા નિવૃત્ત, એને દર મહિને છે ને 1000 રૂપિયા મળે છે. લે એ તો સારું કહેવાય. આ એના માટેના કાગળિયા છે, પણ એના માટે છે ને તમારે ભાઈ પાસે છે ને, મોટા ભાઈ પાસે સાઈન લેવી પડશે, એટલે ટૂંકમાં અંગૂઠો, હા 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 તમારો અંગૂઠો જોશે. અને બા પાસે તો હું કરાવી લઈશ. સારું, તો આ કાગળિયું બાનું છે ને? આ છે ને બધામાં કરાવવાનું જ છે, બધામાં. બધાયમાં ત્રણે ના જોવે? હા, પછી છે ને મને આપી દેજો, એટલે હું છે ને જઈ આવી અને બધું છે ને ત્યાં કરી આવીશ. એટલે પછી આવતા મહિને નહીં પણ 3 મહિના પછી છે ને બાનું પેન્શન ચાલુ થઈ જશે. દર મહિને ખાતામાં 1000 રૂપિયા પડશે. હા, તો બાનું બેંકનું ખાતું નહીં ખોલાવવું પડે? એ બધું હું સાથે કરી આવીશ. સારું, પણ હું કહું આપણે ઓલા કંઈક તું વાડીનું કહેતી હતી, વાડીના કાગળિયા આવવાના હતા, એ નથી ને? આ ના ના, ઈ કાગળિયા નથી, એને તો હજી વાર લાગશે. એવું છે? હા, હા, તો એમ હજી લગભગ એમ માનો ને લગભગ 15-20 દિવસ જેવું થઈ જશે. 15-20 થઈ જાય. તો મને એમ કે શું છે કે ટેમ થઈ ગયો, ઘણો વખત થઈ ગયો ને આપણે ત્યાં ઓલા રાજુલા ગયા હતા. અરે આ બધા સરકારી કામકાજ છે, આમાં વાર લાગે. હા, એમ મને હું એમાં ખબર પડે. આ તો કાગળિયું આવ્યું નથી કે તને દેખાડ્યું નથી, અહીંયા કાંઈ ટપો પડતો નથી મને તો. બધું હરખું લખેલું લાગે, બોલ જો આમાં. એ તમે ભણ્યા નથી ને એટલે સરખું જ લાગે. ભણ્યા હોત ને તો સારું હતું. હા, આ તે કાંઈ વાંધો નહીં. તો બાને છે ને પાછું ઓલું અંગૂઠો મારવાનું કાંઈક જોઈ. એ બધું હું કરી લઈશ. તમે ખાલી બંને ભાઈઓ છે ને આમાં અંગૂઠો મારી દો, બરાબર છે? બાકીનું હું સંભાળી લઈશ. આ કાગળિયા પાછા મને જ આપજો ભૂલ્યા વગર. હા, જો આમાં આડાવડા થઈ જશે ને તો બાને પેન્શન મંજૂર નહીં થાય. હા ના, એવું થોડું કરાય. 1000 રૂપિયાનો વાત છે. 1000 રૂપિયા આવતા હોય બાને તો સારું જ કહેવાય ને, એની બજારનું થઈ જાય. 1000 રૂપિયાની બજાર ના જોઈએ. આ 1000 રૂપિયા ખાતામાં પડ્યા રહે ને તો કાલ સવારે કઈ કામ લાગે ગમે ત્યાં. આપણ અંગૂઠો મારવા હાટું મારે ને રાજને આમ બોલા ઝાપે જવું પડશે, ઓલા રમા કાકાની દુકાને, એની પાસે ઓલું કાંઈક વાદળી એમ કરો કલર. ને, આ કાગળિયા ઝાપે ન લઈ જતા હો, તો? કોઈનો ભરોસો ના કરાય. હે હા, ત્યાંથી છે ને ઈ લેતા આવજો. ઓલું કાંઈક વાદળી કલર નું હોય, આમ હા, કરતા હા, હોય. હા, ઈ વાદળી કલર એમાં છે ને આમ કરીને અને આમાં છે ને આમ વ્યવસ્થિત હો મારજો. હા, અહીંયા મારવાનું. હા, એક અહીંયા હા. બંને ભાઈઓ, હા, એક અહીંયા 2, આ 3 અને 4. ચારમાં બે ભૂલાય ભાઈ નહીં. બે ભાઈ હા, 2 ભાઈઓના. પછી બાના તું લઈ લે. અને કોઈને ખબર ના પડે હો. હા ભાઈ ના, હા, કારણ કે આ છે ને કાગળિયા બહુ કિંમતી હોય. આપણું સારું થતું હોય તો પેલા આપણું જ કરે ને, કે ગામને થોડું હું કહેવા જાઉં કે મારી માને ઓલું નિવૃત્તિ થઈ ગયા છે તે ઓલું શું કહેવાય બોલ્યા, હું બોલી હતી? નિવૃત્ત નિવૃત્ત નહીં, ઓલું શું મળવાનું છે? વૃદ્ધ પેન્શન. હા, વૃદ્ધ પેન્શન મળવાનું છે. હું કઈ આજુબાજુ ડોસ્યું થોડો કહેવાનો છું, નકર ઈ બધા છે ને તને હક નહીં લેવા દે. એને ખબર પડી જાય કે આ ભણેલી વહુ છે તો બધાય કે મારી ડોહી થઈ ગઈ 60 ની, કોક કે 70 ની થઈ ગઈ. તું છે ને આખો દી રાજુલામાં જ પડી રહે, પછી માને આ સા પાણી ને ટપાકા કોણ ઘડી દે? પછી તમે ગલઠા થાવ 2 ભાઈઓ તો એને કરાવવા પડશે ને, ભેગા અમે થાવ તો અમારે કરાવવા પડશે. પણ એ તો તને તો બધું આવડે છે એટલે આપણે કઈ દોડવાની તો જરૂર છે નહીં. હા, ઈ વાત સાચી છે તમારી. આપણે તો કોઈ પણ કામ કરવાનું હોય તને હંધુય આવડે છે. આ તો ભણી છે ને, તો મારા તો કિસ્મત કેટલા હારા. હું એમ કહું ને કે આ ઉપરવાળાને કોને ખબર કેવી રીતના હું કહું આભાર માનું કે તું મને મળી. એમ સરસ. હા, મોટા ભાઈ ક્યાં છે? ભાઈ વાડીએ હોય અટાણે, બીજે ક્યાં હોય? આ તો હું વાડીએ જાતો હતો તો વચમાં ઓલા કેવા હું નામે છે એનું મુકન કાકા ટપાલી મળ્યા જ મને કે લે આ તારા કાગળિયા આવ્યા છે ઈ કે. હા, તો આ છે ને જલ્દી કામ પતાવું, જાઓ તમે. હા, તે વાંધો નહીં, હાલો. અને સાચવજો, એક પણ કાગળિયો ખોવાવો ના જોઈએ. આ કેટલા છે? 4 તે કીધા ને? હા, 4. 4. હા, તે વાંધો નહીં. 4 હું પેલા ઘરમાં મૂકી દઉં ને ઓલું લઈ આવું, ઓલું અંગૂઠો મારવાનું, બરોબર? પછી ઓલો નનકો આવે ને પછી આ વાતુમાં સમય જાય છે, જાઓ ને જલ્દી. હારું હાલ.
અહીંથી પાણી પડતું લાગે છે. અહીંથી છે પાણીનું પડતું લાગે. આને કેવું જોઈએ કે કરાઈ નાખે હરખું. પછી શું જોવો છો? તું હું જોતી હતી હું એ જ વિચારું છું. અરે આ જોવા અહીંથી પાણી પડે. સીમાં જરા ખંધાઈ નાખજો ને. હા, આ ઓલા બાજુવાળા મકાન બનાવે તો જોવા આમ આપણા દિવાલ ઉપર ઉતરે છે. એ તો ઉતરે જ ને ઉપર પાણી છાંટે તો પાણી ન ઉતરે. એટલે જ કહું સિમેન્ટ ઠંડાઈ દેજો ને. આ જો હેઠા પલળે છે. પણ એ માળ એનો લેવાઈ જાય ને પછી આપણે સંધાવાનું છે મેં કીધું છે એ સિમેન્ટ મારી દે ઈ આપણે નહીં મારવી પડે તમ તારે. ઠીક. તું અહીંયા શું કરતી હતી આ જોતી હતી ખાલી અહીંયા હું સામું દેખાઈશ તમને? ચૂલો હા જો ચૂલાનું યાદ આવ્યું લે ચૂલો હળગાય હવે એક રકે બી હારોથી શા જલ્દી બનાવી એટલે વાડી ભેળો થાવ ભાઈ. આ તમારે કેટલી સા ઢીસવી છે મને તો એ ખબર નથી પડતી. થોડી વાર પહેલા તમે સા પીધી હતી. આ વાડીએ જઈને સા પીશો. આમે વાડીએ સા બનાવેલી જઈશે. ઓલો અહીંથી પીને જાઓ ને પછી પાછા વાડીએ પીવો. મને તમારી ખબર છે. તને તો ખબર છે ને કે શાનું મારે બંધાણ છે એટલે શા મારે જોઈ હે અને આ આપણી વાડી છે બરાબર તો વાડીએ તો મારે જવું જ પડે. આપણે ભળીને કોણ સંભાળશે? હા તો પણ ઈસ કહો તમે વાડીએ જાઓ. વાડીએ જઈને સા પીધો જાઓ. ના પણ એ આ તો બહુ કરી મને ખબર છે વાડીએ જઈને પાછો શા પીવાનો છું હે આ વાડીની શા પીવાની મને બહુ જ મજા આવે હો કાંઈ ઘટે જ તો નહીં. પણ હાવ કેવા સોવો. આ તો જલપા એવી. હવે હોવી દીકરી જ કહેવાય. બાજુમાં ઉભરે કઈ વાંધો ન આવે. આ તારા જેઠ છે ને બહુ હરમાય. આમ જૂનવાણી રિવાજ વાળા રહ્યા ને એટલે. હા કઈ કામ હતું બેન તારે કે ના. તારે સા પીવો તાર જેઠ બોલ્યા સાંભળી ગઈ? ના મારે કંઈ કામ નહોતું પણ આ મારા જેઠ બોલતા હતા ને કે વાડીએ જવું છે પણ હવે મોટા ભાઈ વાડીએ જવાની કંઈ જરૂર નથી તમારે. લે કા હા વાડીએ હું નહીં જાઉં તો કોણ જાય હે મહેન્દ્રભાઈ એનું કહેવાનું એવું છે કે મોટા ભાઈ હવે તમે બહુ કામ કર્યું. હવે મારો ધણી કામ કરશે ને તમે આરામ કરો એવું કહે છે ઈ. ના ના એમ તો આપણી બહુ છે ને બહુ સમજુ છે ડાય છે ને ખબર હંધી પડે છે. ભણેલા રહ્યા કે નહીં હા. એને બધી ખબર પડે. આ બધા આપણને કહેતા કે શહેરની ભણે ગણે છોકરી ના લેવાય ઘરને વીખી નાખે પણ આપણે ઝલપાએ છો કેવું ઘર હંધુય હાસવી લીધું. આ હારું હાલ તું હવે જલ્દી મને ચા બનાવી દે એટલે મોટા આપણે ભાઈ ઉભા રહ્યો હજી મારે કહેવાનું બાકી છે. હા બોલો ને બાપા શું કેવું છે તમારે? આ વાડીએ હવે તમે ના જાતા કારણ કે વાડી છે ને અમારા નામે થઈ ગઈ છે એટલે હવે તમારે જવાની જરૂર નથી. એટલે એટલે કહેવા શું માંગો છો? મારા નામે. તમારા નામે વાડી થઈ ગઈ? હા વાડી તો બાના નામે કરી છે. આજે કાગળિયા કરાવવા ગયા હતા ને જે મને આપ્યા હતા ને દસ્તાવેજના એ મેં મારા નામે કરાવી લીધા છે. હે હા શું વાત કરો છો તમે? એવું કાંઈ થોડું હોય. હા વાડી તો પેલા બાના નામે થાય ને પછી મારા ને મહેન્દ્રના બેન અડધા અડધા ભાગે થાય. જોવો આ રમત કરે છે દાંત કાઢે. તમે જોવો તો ખરી. તમને તો ખબર છે કે આને કેવી હસી મજાક કરવાની ટેવ છે. આમ જોવો ને દાંત કાઢે છે. હું તમે પણ આવનારા છોકરા જેમ ભાભી! લઈ ગયા. હા રમત નથી આ હકીકત છે. મેં બા પાસે છે ને અંગૂઠો મરાવી લીધો હતો અને બધી જ જમીન છે ને મારા નામે કરી લીધી છે. હાવ હાસુ બોલે જલપા તું? હા પણ તમારે આવું કરવાની શું જરૂર છે? આ હંધી જમીન તમારા નામે કરી તો અમારા ભાગમાં તો જમીન આવે ને. હા અને આ જમીન તો હંધાઈની છે. અડધી તમારી ને અડધી અમારી એમ ભાગ પાડવાનો છે અને હજી જમીનનો. બા હયાત છે. બા હયાતીમાં થોડા કાંઈ ભાગ પડે જમીનના વાત કરો છો તે? એટલે જ આ કામ વેલાસર કરી લીધું. હા, બા ઉપર ટપકે હે એ પેલા મને એમ થયું કામ પતાવી દઉં અને તમારા માટે રાખ્યું છે હા એક મકાન. નખોદની કલમુઈ તને જરાય હરમ નો આવી અમારી આ રમત રમતા? જરાય નહીં ને જરાય શરમ ના આવે. હા તમે શું કર્યું? અમને તો તમારી પર કેટલો ભરોસો હતો અને તમે અમારો જ ભરોસો તોડી નાખ્યો. મેં તો તને મારી નાની બેન જેવી માની હતી. નાની બેન સમજીને હું તને રાખતી હતી અને તે અમારી હારે જ રમત રમી નાખી. અમારું સંધુય લઈ લીધું તે. માનીતી ને હવે ના માનતા શું ફરક પડે? શોભો તો રાસ. હા કેવી બેશરમ છે. હાવ શરમ વગરની છે. જો જલપાઓ હા તમે અમારી હારે આવું ન કરી શકો. અમે તમારું કાંઈ બગાડ્યું નથી તો તમે આવું કરવાનું? હા તમે ભણેલા છો એનો મતલબ એવો નથી કે તમને બધી ખબર પડે તમે બધું તમારા નામે કરી નાખો. હા કાલ સવારે અમારે છોકરા છે અહીંયા થાય તો અમે એને હું ખવડાવશું પીવડાવશું. આ ખેતી સિવાય અમારો કોઈ આધારે નથી. હા ભણેલી છું એનો કાંઈક તો ફાયદો ઉઠાવો ને મારે. હવે તમે વાડીએ ના જતા હો. આ હોર્નિંગ સમજો તો હોર્નિંગ. સાવ તો બાને જઈને મહેન્દ્રભાઈ જઈને કયો તો હંધી વાત કે જો આ કલમુએ કેવું કર્યું. નખોદરી તું જો આવે
હા હા આ વાત તો મારે કરવી જ પડશે. હા હો કેમ આવું કર્યું? હા હા હું કર્યું હોય છે એણે એ તો કેવી હંધાયારે હારાતી રહેતી હતી આપણા. હું જાઉં. આ માખ્યું કેટલી કનડેસ પણ કોણ જાણે આ વરસાદ કેદી થાય. બહુ ખોટું કર્યું રાજ્ય આપણે યારે બહુ ખોટું કર્યું બા. કોણે ખોટું કર્યું અને હું કેસ તું આ? જેની ઉપર ભરોસો કર્યો ને એને જ આપણો ભરોસો તોડી નાખ્યો. એટલે હું સમજી નહીં. આવું તો મેં સપને નહોતું વિચાર્યું કે આ માણસ આપણે યારે આવું કરશે. આપણે તો કોણ માણા હું ખોટું કર્યું એલા કંઈક માંડીને વાત કર તો ખબર પડે કે નહીં. બા આપણે આપણા ઘરમાં સાપ પાડ્યો અને આપણને ડંખ માર્યો. કોણ મહિલો? ના બા ના, મહિલાની બાયડી એણે. સલ્પાની વાત કરસ? આ બા એણે હું ખોટું કર્યું? હા જમીનના કાગળિયા એને કરાવવા નહોતા દીધા. હા એ હંધી જમીન એણે એના નામે કરી લીધી. અરે માડી આ હું વાત કરસ તું? હા બા હા આપણે અભણ, આપણને કાંઈ ખબર પડે નહીં. હા તમને અંગૂઠો મારવાનું કીધું હતું. હા એ અંગૂઠો મરાવીને બધું એના નામે કરી લીધું. આપણે વાંચતા લખતા આવડે નહીં, આપણે કાંઈ વાંચી ન શકવી. એના ભરોસે આપણે બધું છોડ્યું હતું અને એને બધું એના નામે કરી દીધું. એ માડી રે આ હું થઈ ગયું. પણ રાજ્યા આ તું નાનો હતો ત્યારે કહેતી હતી ને કે તું ઝાઝુ નહીં પણ બેસાડ ચોપડી ભણ, તું વાંચતા લખતા ને કંઈક આમ શીખી તો જાય. આ જો હું થયું હવે. બા હવે ગઈ વાત હું કામ યાદ કરો છો? હું કાંઈ નાનો થવાનો નથી, પાછો ભણવાનો નથી. ખરે તો ખરી જ. બા આ તમને તારા બાપાએ કેમ કેમ કરીને આ જમીન કરી હતી ને ખાવા માટે ઊભું કર્યું હતું. બા બા એને આપણે અરે શું કામ આવું કર્યું? આપણે ક્યાં એનું કાંઈ બગાડ્યું છે? આ બધી આપણી બધી જમીન એના નામે કરી લીધી. હા મહેન્દ્રને એને ખબર ન પડે, એને એની બાળીને ન કહેવું જોઈએ કે હવે આપણે નથી કરવું. એ એની હારે તો ગયો હતો. મને તો લાગે છે કે આ મહેન્દ્રને એને ભોળવી લીધો હશે અને બધી હડપી લીધું એને. સાચી વાત છે. એ મહેન્દ્રને ભોળવતી ગઈ ને મહેન્દ્ર ભોળવતો રહ્યો. અર માડી આ જમીન એના નામે થઈ ગઈ. હવે શું થાય બટા? વાહ આનો કંઈક રસ્તો તો કરવો પડશે, નકર કાલ સવારે મારું શું થાય? મારી પાસે તો ખેતી સિવાય બીજી કોઈ આવડતય નથી. હા બટા શું કરી? એના નામે હંધી જમીન થઈ ગઈ. હવે એ તને હોકારો દે, એ મહિલાને જવાબ દે. બાપ એણે મને વાડીએ જવા ના પાડી દીધી કે વાડીમાં પગ નહીં મૂકતા. એ વાડી હવે મારી થઈ ગઈ છે અને કીધું કે આ મકાન છે ને એ મકાન એક વાપરજો ને એમાં જિંદગી કાઢજો. વાડી બાબતે ધક્કો ખાવાની જરૂર નથી. એવા એવા વેણ બોલતા હતા. પણ આ મકાનને હું બટકા ભરવા કંઈ કામ નહીં કરીએ, કમાવું નહીં તો ખાવું હું આપણે ત્રણેય. બા એ જ તો વાંધો છે. હું કરવું ને એ કાંઈ સમજાતું નથી. આપ તમે સમજાવો ને એને કે મહેન્દ્રને કહો, નકર એના બાને કહો. એના બા જો કાંઈક એને સમજાવે ને કે આવું ન કરાય, આપણે એનું કાંઈ ખરાબ નથી કર્યું તો અમારે આવું કરવાની શું જરૂર હતી? હા આજે જાવ એની મા પાસે અને એને કહું કે આ તારી દીકરીને તે આવા સંસ્કાર દીધા હતા. હાચું કહું ને એ આપણે ભણેલી ન લાવ્યા હોત ને તો સારું થાત. આ ભણેલી એ ભૂલવાડ્યું આપણને. સાચી વાત છે બા. થોડોક વખત પહેલાં તો એવું થતું હતું કે બહુ સંસ્કારી છે, આપણા ઘરમાં આવીને આપણે હાસા રસ્તો બતાવે છે. આ બધી આપણો વહીવટ સંભાળી લીધો, પણ નહીં, એના મનમાં તો પાપ ભર્યું હતું પાપ. આ બધી મિલકત હડપવી હતી ને એટલે એ ડાઈ વાતો કરતા હતા અને હવે આખરે એની જીત થઈ ગઈ અને આપણે હારી ગયા. હાસું તે હાસું જ કીધું તું કે દૂધ પાઈને સાપુ શેર્યો ને મોટો થઈને કડવા દોડ્યો. જો ભણેલી ગણેલી લાવ્યા ને કેટલા વખાણ કર્યા ને આ કામ ઓલું કામ ને પૈસા જેવા માગતી એવા દેતા કે આ ચા ભરી આવતું. બધે ત્યાં આપણને છેતરી ગઈ. વાહ હવે મારું શું થાય? કાલ સવારે મારે ઘરે સંતાન થાય, હું એનું ભરણ પોષણ કેવી રીતે કરી? બટા ભોળાનો ભગવાન હોય એ આપણી પરીક્ષા લે. ચિંતા ન કર, કંઈક સારું થાય ને હું એની મા પાસે જાઉં અટાણે જ. બા હાવલી કહેવત તો સાંભળી હતી કે આપણી પથારી આપણા જ ફેરવે, કારણ કે બીજાને તો ખબર ન હોય ને કે આપણી પથારી ક્યાં પાથરી. સાચી વાત હા છે. જલપા હવે એવું કર્યું આપણી યારે. ઉપાધિ ઘરમાં
હું એની મા પાસે જાઉં છું. કહું કંઈક વળી જો એના બે શબ્દ એને હૈયે લાગે ને તો આપણી જમીન મળી જાય. હા હા તમે જઈ આવો બા જાઓ. તું ઉપાધિ ન કરતો. કેમ ભારતીબા તમારે અહીં આવવાનું છું? આવવાનું થાય જ ને, થયું છે જેવું અમારા ઘરમાં. તમે કાંક માંડીને વાત કરો તો ખબર પડે કે. આ તમારી દીકરી ભણેલી ગણેલી છે, હા છે કે નહીં? હા. એને બધી વાતની ખબર પડે છે. પણ જો અમારા કમ ભાગ્ય કે અમારા ઘરમાં અમે બધાય અભણ છીએ, હું ને મારા બેઉ દીકરા. હા એ તો ખબર જ છે, આપણે પહેલાં જ વાત થઈ હતી જે અમારી દીકરી દીધી ત્યારે જ. તો પછી તમારી ભણેલી ગણેલી દીકરીએ અમારા ઘરમાં આવીને સાચું કહેજો કે અમારા ઘરનું સારું કરવું જોઈએ કે ભૂંડું કરવું જોઈએ? સારું જ કરવાનું હોય ને, તમારા ઘરની વહુ છે, કેમ મારી દીકરીથી કાંઈ ભૂલ થઈ છે? ભૂલ એટલે ભૂલ નહીં, મોટો ગુનો કર્યો છે એણે. મોટો ગુનો કર્યો એટલે તમે જુઓ, તમે સોખવટથી વાત કરો. તમારે જો મારી દીકરીની ભૂલ હશે તો એને બે શબ્દ હું કહે તમ તાર બોલો. તમારા વેવાઈ તન તોડ મહેનત કરી કરીને આ જમીનનો ટુકડો લીધો હતો અને એમાંથી અમે લોકો વાવીને અમારા ઘરનું પોહાણ કરતા હતા. હા, તમારી દીકરી આવીને એ આખી જમીન એના નામે કરાવી નાખી, અમને રસ્તે રખડતા કરી દીધા. હું વાત કરો છો તમે? તો મારી સોડી આવું કર્યું? સલું આવું કરે? હું નથી માનતી ભારતીબા. કહું તમને, કાગળિયા પર અંગૂઠા મરાવ્યા અને હું કહીને મરાવ્યા ખબર છે? મારા મહિલાને કે બા હવે ગરડા થયા છે ને તો એને દર મહિને 1000 રૂપિયા મળે, આ કાગળ ઉપર તમે સહી કરી દો. એને સહી કરી દીધી. પછી બીજા ઉપર કે આ રાજદીએ સહી કરાવજો, બે ભાઈઓની સહી હશે ને તો જ તમારી માને 1000 રૂપિયા મળશે. બે ભાઈઓ મારા જેવા બિચારાએ અંગૂઠા મારી દીધા અને જો હંધાઈ કાગળિયા એને જમીનના પોતાના નામે કરાવી નાખ્યા. અને પાછી કહીશ મારા રાજીયાને કે હવે તમારે ક્યારેય વાડીએ નથી પગ મૂકવાનો, આ તમને ખોડું દીધું છે ને એમાં રહ્યો ને મજા કરો. હા, શું કહેશો હવે મારો રાજીયો ક્યાં જાય? આટલી બધી વાત, એટલી મોટી વાત થઈ ગઈ તમારા ઘરમાં, આટલો મોટો હોબાળો થઈ ગયો અને એ પણ મારા સોડીના લીધે. હા, બહુ ખોટું થયું છે. અરે મારી દીકરી આવી નીકળશે એવી તો મને સપને નહોતી ખબર. તમે તો બધા હારા માણસ છો ભારતીબા, તમારું ખાનદાન ખોવડું છે. તમારા ઘરની તો હું વાત કરું, હા તો મારી સોડીની ભૂલ કહેવાય ને, એને આવું ન કરાય તમારી હારે. અમારું હારપ જોઈને જ એણે અમારી હારે છેતરામણી કરી છે. બહુ ખોટું કર્યું છે. આવું ન કરાય મારી સોડીને. હા હા, હું સહન નહીં કરું. તમે તમારે ઉપાધિ ન કરો. હું તમારા ઘરે આવીને મારી સોડીને સમજાવે. મને ખબર છે મારી દીકરીની જ ભૂલ છે. અત્યાર સુધી હું એમ સમજતી હતી કે હાલો આપણે ત્રણેય અભણ છીએ, કાંઈ વાંચતા લખતા તો આપણને આવડતું નથી. આ ભણેલી વહુ આવશે તો પછી કોઈ આપણને છેતરી નહીં જાય. આપણે કંઈક કાગળ બાગળ કાંઈક આવ્યો તો એની પાસે વંચાવશું ને આપણે એને કંઈક કરશું. પણ નહોતી ખબર કે આજ અમારા ઘરની વેરણ બનશે, દુશ્મન બનશે ને અમારું જેટલું છે ને એટલું ઈ લઈ જાય. અરે ભગવાન, બહુ ખોટું થયું છે. હા, ન થવું જોઈએ. અને તમે ઉપાધિ ન કરો. એ જમીન હું તમને પાછી અપાવીને જ રહી. ઘરે તો ખરા જ ને, દાણા દાણાથી મોહતાજ થઈ ગયા. ભીખ માગશું ને તોય અમારા 3 જણનું પેટ નહીં ભરાય હવે. અને અમે આટલા જમીનના ખાતેદાર, હવે ક્યાંક મારા છોકરા દાડિયું કરવા જાય અને જાય તો એને હું મળશે? ના ના, તમે સારું સારું બોલો, કાંઈ નહીં થાય, બધું સારું થઈ જાય. અને માહુડા ન પાડો. જુઓ, મને ખબર છે કે મારી દીકરીએ જેવી એના ભાઈએ ભૂલ કરી હતી ને એવી જ કરી છે. એનું પરિણામ તો એને ભોગવવું જ પડશે. એટલે હું જ્યારે સમય આવશે ને ત્યારે આ વાત જણાવે. અત્યારે હું આ વાત નથી જણાવવા માંગતી. અત્યારે તો અમે ખાધેથી મોહતાજ થઈ ગયા. કેમ રોટલો રડશું અને કેમ ત્રણેયના પેટ ભરશું? સમજો, શાંત થઈ જાઓ. હા, તમારે જે કાંઈ
હું આવું ને એટલી વાર છે. દીકરી અરે હું વાત કરી, તમે ત્યારે ઉપાધિ ન કરો, ત્યારે જે ઘટતું કરાવતું હોય એ બધું હું કરાવી દઈ. ના, મેં આજ દિન સુધી ભીખીને નથી ખાધું. કોઈના ઘરનું અન્ન હજી સુધી મારા પેટમાં નથી ગયું. હવે જાય, અરે ભૂખ લખી હશે તો ભૂખમાં મરી જાઉં, પણ કોઈનું જોતું નથી. હે ભગવાન, હા છોડીએ હું અનર્થ કરી નાખ્યો. એના ઘરમાં રહીને એના ઘરને જ ખોદી નાખ્યું. મને ખબર છે તમે હું વિચારમાં બેઠા નહીં. તો શું કરું? હવે વિચાર કર્યા સિવાય બીજું કાંઈ હાથમાં વધ્યું નથી. આપણે જેની પર ભરોસો કર્યો ને એને જ આપણો ભરોસો તોડી નાખ્યો. હું જાણું છું એને આપણે આ ઘરમાં કેમ સારી રીતે હાસવતા હતા. મેં તો નાની બેન સમજીને રાખી હતી. મને નથી ખબર કે આપણી પીઠ પાછળ આવડો મોટો ખેલ ખેલી લે હે. આપણે બધા અભણ હતા, આપણને કાંઈ ખબર નહોતી પડતી, એટલે આપણે જલપાઓને બધું હોપ્યું હતું. અને જલપાઓ હવે બધું એના નામે કરી લીધું. હવે આપણે શું કરવું ને એ સમજાતું નથી. જોયું ને હું પરિણામ આવ્યું. તમે જ કહેતા હતા અમારી નાની બહુ ડાય છે, બહુ સીધી છે, સંસ્કારી છે. તમને નહીં, મને એમ જ હતું કે નહીં એ તો કેવી ડાય છે, આ ઘરને કેવી હારાએ હાચવે છે, કેવું સારું સારું બધાને બનાવીને ખવડાવે છે. એ નથી ખબર કે જેટલું બનાવીને ખવડાવતી હતી ને એટલું જ નખોદરી મોઢામાંથી પાછું કઢવી લે હે. હા હા, જમીન બધી એના નામે કરી લીધી. આપણી વાહે ખાલી આ મકાન વધ્યું છે. હવે આ મકાનમાં રહેવાનું. હું તો એ વિચારું છું કે આપણે ભવિષ્યમાં કરશું હું આ ખેતી સિવાય બીજું તો કાંઈ આવડતું નથી. મને તો એ થાય આ મહેન્દ્રભાઈ એની રમતમાં હાજર થઈ ગયા. તમે એને મારો નાનો ભાઈ મારો દીકરો કરતા હતા, પણ એ પણ એની જેવા નીકળ્યા. અરે ના ના, મહેન્દ્ર કોઈ દી આવું ન કરે. એની ઉપર મને પૂરો ભરોસો છે. જોવો એ સાહેબ હતા કાગળિયામાં સહી કરાવવાનો અંગૂઠો લેવા બધાય પાસે. જલ્પા નથી આવી અને એ પૂછે તો ખરી ને એની બાયડીને, અને એની બાયડી આવડું મોટું ખેલ કર્યું હોય તો એને ખબર ના હોય નામે જમીન કરાવી લીધી હોય તો. એ થોડો ભણેલો છે, મારી જેમ એ અભણ છે. એને બિચારાને શું ખબર પડે? એને તો હવે કીધું હોય કે ભાઈ તમે અંગૂઠો મરાઈ આવો, તે અંગૂઠો મરાવા આવ્યો હોય, એમાં એનો કાંઈ વાંક ન હોય. એ તો જોઈએ મહેન્દ્રભાઈને આવા દો ઘેરે એટલે હું પૂછી લઉં. જો એ પણ એમાં સામેલ હશે ને તો હું એને કે મેલવાની નથી. હા, પણ એને આવવા તો દે હજી. આપણે એને ખોટો દોષી ન મનાઈને વાત કરીશું તે. અને મારા ભાઈ ઉપર મને પૂરો ભરોસો છે. કોઈના ઉપર ભરોસો ના રાખાય. આપણા પોતાના હોય ને એ કોઈ ભરોસાને લાયક નથી. આના ઉપર કર્યો હતો ને આપણે કેટલો ભરોસો કર્યો હતો. આખા ઘરની જવાબદારી હસોડી એની માથે હોપી દીધી હતી તો એ ભરોસો તોડ્યો ને. તારી વાત એ હાચી છે હો કહેવા. હા, આપણી પીઠમાં ખંજર પહોંચ્યું. આપણે પોતાના માનતા હતા એ જ પારકા થઈ ગયા. હવે હું તને કહું છું, હવે આપણે શું કરવું ને એનો રસ્તો કાઢવાનો છે. આ જે થયું એ તો થયું છે ને આમાં કંઈ પાછું વળવા નથી. આ જલપાઓની મતી હું મારી ગઈ તેને આવું કરવાની શું જરૂર પડી? હું તો એમ કહું પોલીસ ફરિયાદ જઈને કરાવી આવો એટલે ખબર પડે. એનું તો ક્યાંય સારું નહીં થાય. આપણા બે મણાનું જે ખરાબી છે ને એ કોઈ ભવે સુખી નહીં થાય. એને તો જીવડા પડશે, જીવડા. આપણને બેને હેરાન કરે જ ને તો. અરે પણ મારી વાત સાંભળ. હા, આપણે એને ગમે એટલું કહેવું તો કંઈ લાગી જવાનું છે? આપણા હાથમાં જમીન આપણી વહી ગઈ ને. લાગી જાય. દિલથી જેના નિહાપા નીકળે ને એ નિહાપા એકવાર તો જરૂર લાગે. જો એ જેનું જે થવું થાય. અત્યારે તો આપણી જમીન વહી ગઈ ને, હવે આપણે શું કરવાનું એ વિચારવાનું. આમાંથી મારે કેમ કાઢવાનું એ વિચારવાનું. હું તો દિલથી ખરાબ દઉં કે નખોદરીનું કોઈ દી ક્યાંય સારું ન થાય. હા, મહેન્દ્રને આવવા દે. એ આવ્યા પછી ખબર પડે કાંઈ કે હું કરવું ને હું નહીં. હું કરું ને હું નહીં. કાળ ભમરાડી કેવી ની નીકળી. કેટલો ભરોસો આપણે એના ઉપર કર્યો હતો. હું તો એને મારી બેન કરતી હતી. એ બેન કહેવા નથી, દુશ્મન કહેવાની લાયક નથી ભમરાડી. એ વાત તારી હાચી છે. હવે તું છે ને અત્યારે થોડી ગરમ થામાં. આ મહેન્દ્રને એકવાર ગરમ હું ના થાય. મારો તો જીવ બળે, લોહી ઉકળે. મારું તો લોહી મારા હાથમાં અત્યારે આવે તો ગળા સીપ દઈને મારી નાખું એને એવું થાય છે મને અત્યારે. એ મારી હામી આવી છે ને તો હું એને ધોઈ નાખાઈ. અરે પણ હવે થોડી અહીં આવવાની છે. હે, એને જોતું થયું લઈ લીધું એને બધું. હા, મહેન્દ્ર આવેની વાટ છે. આ બધું તે શું કર્યું? હું સાંભળું છું. શું કર્યું મેં? હું કર્યું મેં? તને એમ કે તારી માને કાંઈ ખબર જ નથી? તારી હાહુ આવ્યા હતા મારી પાસે, હવે ને બધી વાત મને જણાવી છે. તો ખબર પડી ગઈ ને, તો પછી શું કામ મને કહો છો? હું કામ કહું છું? તને આવા સંસ્કાર આપ્યા છે મેં? હે કે તું તારા હાહરી આરે તારા જેઠ હારે તું આવું
આવું વર્તન કર અને એની જમીન હતી તે બધી તારા ઘરવાળાના નામે કરાવી લીધી? હા, કરાવી લીધી. બધી જ જમીન છે ને મારા ઘરવાળાના નામે નહીં પણ મારા નામે કરાવી લીધી છે. કેમ? અને આવું તને કોણે કીધું કે તું આ બધાને દગો કરજે એમ? મમ્મી, આ બધું પહેલાના લોકો વિચારતા. અત્યારનો સમય અલગ છે. આ હું ભણેલી છું, એ લોકો બધા અભણ છે, તો કંઈક તો ફાયદો ઉઠાવવો જોઈએ કે નહીં? વાહ, એટલે તે તો તારા ભાઈની જેમ ગેરફાયદો ઉપાડ્યો. વર્ષો પહેલાંની વાત છે આ, અને તો ખબર છે તું નાની હતી. તારા ભાઈએ એના ભાગીદાર હારે બહુ મોટો દગો કર્યો હતો. થોડાક સમય જતા તારા ભાઈને એટક આવી ગયો અને 21 વર્ષનો છોકરો મેં ગુમાવ્યો છે. મને ખબર છે એક આ માની વેદના. તને શું ખબર હોય બેટા? તને ખબર છે હા તે તો આ બધા હારે દગો કર્યો છે, એનું પરિણામ શું આવશે? જે આવે મારે શું જોવાનું? મારે તો જે કામ કરવાનું એ પતાવી દીધું. તું તે તારા ઘરના હારે આવો દગો કરે છો? એમાં દગાની ક્યાં વાત હતી? હા, જે મારે કામ પતાવવાનું હતું એ પતાવી દીધું મેં. જો જલ્પા, તું મારી દીકરી છો, મેં તને હારે વળાવી છે, તારું હાસું ઘર છે. અમે તો આસીન કાલ નહીં. તને ખબર ને તારો ભાઈ જ્યારે છેલ્લી ઘડીએ એક શબ્દ કહીને ગયો તો કે બા મેં જે ભૂલ કરી ને કહેજો આપણા ઘરમાંથી કોઈ ન કરે. મેં જે દગો મારી ભાગીદારે કર્યો ને એવો દગો કોઈ ન કરતા. એનું પરિણામ હું ભોગવું છું, કારણ કે એને પક્ષઘાત થયો હતો. એ તો યાદ છે કે નહીં તને? બા, એના નસીબમાં એ લખાઈ ગયેલું હતું, મારા નસીબમાં કંઈક અલગ જ છે લખેલું. જો જલ્પા, હું તને સમજાવું ને ત્યાં સુધી સારું છે. હા, પછી એક માનું રૂપ લઈને ત્યારે તને ખબર પડશે કે હું ખોટું કરું છું. તારા ઘરમાં તારા જેઠ જેઠાણી તારા હાહુ, આ બધાનો જીવ કેટલો બળે છે તને ખબર છે? તારા હાહુ બિચારા મારી પાસે આવીને રોતા હતા. એક માના એકમાંથી આહુડા ક્યારે નીકળે? આવી હાય લેતા તને જરાય શરમ નથી આવતી? જો બટા, તારા ભાઈના આત્માને ત્યારે જ શાંતિ મળશે જ્યારે તું આ જમીન પાસે તું એને આપી દે. મારી વાત માની જા બટા. આવું બધું ન કર દીકરી. આમ જો કાંઈ હારે નહીં આવે. વધારે હપીને રે. તારા જેઠ જેઠાણી તારા હાહુ આ બધાની સેવા કરવી તારી ફરજ છે. મેં તને આવું નથી શીખવાડ્યું બેટા. મારી વાત માની જાઉં, તને પગે પડું. નહીં નહીં મમ્મી, હાથ જોડવાની જરૂર નથી. તું જેમ કહેશ ને એમ હું માની જઈશ. જો બેટા, તારામાં જરા કંઈ અમારા ઘરના સંસ્કાર હોય ને તો હું કાલે તારા ઘરે આવી અને હું આવું ને ત્યારે એ ફાઇલ, એ જમીન, એ બધા કાગળિયા હાજર રાખજે. કહો એટલે આપી દેજે. જરાય હાનાકાની નહીં કરતી. મારી વાત માનીને બેટા. હા મમ્મી, વાત માનીશ. હું ફાઇલ આપી દઈશ. મને મારી ભૂલ ઉપર પસ્તાવો છે. આ તમે ભાઈનું કીધું ને એટલે મને હંધુય મગજમાં ઉતરી ગયું. હવે તમારે કંઈ કહેવાની જરૂર નથી. બેટા, ભાઈ આજે જીવતો હોત ને તો મારા ગટપણનો સહારો હોત, ગટપણની લાકડી હોત. આજે અમે નોધારા થઈ ગયા છે. નહીં મમ્મી, તારો સહારો છે બેટા. હું છું ને તમારી હારે. હું તને ખબર નથી ભાઈ, આ થોડુંક તારે ધ્યાન રાખવું જોઈએ ને. અમે હું તારી ઘરવાળીનું બગાડ્યું, તેણે અમારી હારે આવું કર્યું. બગાડ્યું તો મેં કાંઈ ન હોય ને, પણ અહીંયા કાંઈ ખબર પડવી જોઈએ ને કાગળિયામાં. હું તમને પૂછીને નહોતો કરતો બધું કે ભાઈ કાગળિયું આવ્યું છે, વોવે આવું કીધું છે. તમે બધા કહેતા હતા, તમે હું વળી ઈ કે એમ કર્યા કર્યો. હા, કાંઈ નથી થયું. આપણે ત્રણેય અભણ જ છીએ ને, બસ એનો ગેરલાભ ઉઠાવી ગઈ, બીજું કાંઈ નથી. બોલાવે ને એને પૂછ, એને પૂછ આવું હું કામ કર્યું, એને હું બગાડ્યું સમયાનું. એ જલપા અહીંયા તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સલ્પા, આમ જવો. તમે મારી ઘરે આવ્યા હતા વેવાણ. રાજભાઈ, તમે મારી દીકરીના જેઠ થાવ છો. મારી દીકરીએ તમારે બધારે બહુ ખોટું કર્યું છે. બેન, ખોટું નથી કર્યું એને. એને તો અમારી મિલકતે લૂંટી લીધી. એના ભાગનું તો લઈ લીધું, મારા ભાગનું એણે લઈ લીધું. હું કરવું ને
કાંઈ સમજાતું નથી. અમે રી અંગૂઠા સાપ માણા, અમને કાંઈ ખબર નહોતી પડતી. પણ આ તમારી છોકરી બહુ હોશિયાર નીકળી. અમે તેના પર ભરોસો કર્યો હતો, એણે તમારો ભરોસો તોડી નાખ્યો. અને એ પાછું મારા ભાઈને જાણે ન થવા દીધી. હા, આને તો હજી અત્યારે ખબર પડી કે આવું થયું. હાસું છે આ વાત. અમે એની ઉપર છે ને પોતાના ઉપર કરીને એની કરતાં વધારે વિશ્વાસ કર્યો છે. અને નાનું અમથું કાગળિયું આવે ને તો એને પૂછીને અમે કામ કરતા હતા. એને જેમ કીધું ને એમ અમે કર્યું. જેમ નસાવ્યા ને અમને એમ નાશ્યા કર્યા. અમને કાંઈ જાણ નથી આમાં, અને બધું એના નામે કરી લીધું. પણ એને તું પૂછ ને, એને હું કામ આવું કર્યું છે? હું મળ્યો તને આ બધું કરવાથી? હે જમાઈ, મારી વાત સાંભળો. જુઓ, મારી દીકરીથી જાણતા અજાણતા ભૂલ થઈ ગઈ છે. એ ભૂલની હું માફી માંગુ છું. અને આમ જુઓ, એ જમીન એના નામે કરાવી છે ને, આજથી નહીં જમીન બધી હા તમારા નામે કરે છે. આનો હું તમને વાયદો આપું છું. તમે કહેતા હોય તો અત્યારે જ બધા કાગળિયામાં સહી કરે. જલ્પા બેટા, ફાઇલ લઈ આવી જા, અને એ ફાઇલ આ લોકોને સોંપી દે. હા, તમે શું વાત કરો છો? હા રાજભાઈ, તો પણ એણે કીધું હોત ને તો બધું અમે એના નામે કરી દેત. અમારે કાંઈ મિલકતની ભૂખ નથી, પણ એને આવું કરવાની શું જરૂર હતી? હું તો શું છોકરું છે, ભૂલ થઈ ગઈ. હવે આવી ભૂલ ક્યારેય નહીં કરે. જલ્પા, મોટા ભાઈ, આ ફાઇલ છે, જો મને માફ કરી દેજો. હા, તમે લોકો અભણ હતા ને એનો મેં ફાયદો ઉઠાવી લીધો છે. હું માફી માંગુ છું. ખાલી અભણ જ નહોતા, હારવાર ભોળાય હતા. એમને અભણ છે અને કઈ ખબર નથી પડતી એટલે બધું મારા નામે કરી લઉં. કઈ ખબર નથી પડતી એટલે. વેવાણ, બસ હવે શાંત થઈ જાઓ. મને બહુ દુઃખ થયું છે. ને રાજભાઈ, તમે કહેતા હોય ને તો આપણે અત્યારે જ વકીલ પાસે જઈએ ને આ બધા કાગળિયા ને બધી જમીન તમારા નામે કરાવી નાખી. આમાંથી ટુકડો તમે મારી દીકરીને નહીં આપતા. તમારે વેવાણ, તમારી દીકરીને અમે તમારી દીકરી કરીને નહોતા લાવ્યા. આ ઘરની લક્ષ્મી, આ ઘરની દીકરી તરીકે એને રાખી હતી. પણ એણે જેવું કર્યું છે ને, આજ પછી કોઈ ભણેલી વહુ પર વિશ્વાસ નહીં મૂકે એ નક્કી છે. જુઓ બેન, હા, માલ મિલકત, જમીન જાયદાદ એ પરિવારથી મોટી નથી. હા, પરિવાર એક તાંતણે બંધાઈ રહે ને એ જ સાચી મિલકત છે. આવી તો કેટલી ફાઇલોએ કેટલાય પરિવારને બરબાદ કરી નાખ્યા છે. આવી ફાઇલોએ ભાઈ ભાઈના માથા વધેરી નાખ્યા છે. બાપ દીકરા વચ્ચે વેરઝેર ઊભા કરી દીધા છે. કુટુંબ કબીલાને કેટલાને નોખા કરી નાખ્યા છે. આ ફાઇલ મને આપે કે ન આપે એનાથી અમને શું ફરક પડવાનો છે? કારણ કે અમારે તો વાંચે કાળા અક્ષર કુવાડે માર્યા છે. આમાં શું છે શું નહીં એ તો જલપાઓ જ જાણે. હા, તો અમારા કુટુંબમાં ભણેલા ગણેલા છે એટલે બધો કારોબાર એને હોય. હા, એના ભરોસે જ બધું કર્યું હતું અને એણે એના નામે કરી લીધું. પણ કાંઈ નહીં બાપા, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને, અમારા માટે એ જ મોટી વાત છે. અને હાલ્યો, હા, ફાઇલે તમે રાખો. કારણ કે આ ફાઇલ તમારી પાસે રાખો. આપણે કાલે જ વકીલ પાસે જાશું અને તમારા નામે કરાવી દઈશું. મોટા સારું છું આપણે ભણેલા નથી. જો કદાચ ભણેલા હોત ને તો આ ફાઇલ માટે કદાચ આપણે બે ભાઈએ ઝઘડા કરતા હોત. સાચી વાત કરી ભાઈ, તે સારું કર્યું આપણે ભણ્યાને. આ ભણવા કરતાં ગણવું વધારે જરૂર છે. અને આપણે બે ભાઈ ગણેલા છીએ ને, આપણા માટે સાચી મિલકત એ જ છે. હાલે, ફાઇલ રાખ તારી પાસે. આ જમીન તારા નામે હોય કે મારા નામે એનાથી કોઈ ફરક નથી પડવાનો. વાત ખાલી વિશ્વાસની છે વાલા. આ જમીન જાયદાદ તો ખયક કુરબાન. વેવાણ, તમારો આભાર કે તમે તમારી દીકરીને જગાડી. જો તમને ન કીધું હોત ને, કદાચ અત્યારે અમે રોડે આવી ગયા હોત. ના ના, મારી દીકરી એમ તો ડાય છે. ક્યાંક ને ક્યાંક એની સંગત ફેર થઈ હશે. નખર મારી દીકરી આવી નથી. એનામાં પણ સંસ્કાર છે. બેટા, આજથી હાસીમાં તારી હાથ છે. સા બેટા, અંધાય હારું સા મૂર્ખ. એક મિનિટ. અને જો ખરા અર્થમાં તું જો હવે આ ઘરની વહુ બની હોય ને અને આ માની દીકરી બનીને જીવવું હોય ને તો લે આ ફાઇલ જેમ હતું ને એમને કરીને આવજે. મારી માના નામે જમીન હોવી જોઈએ. બાકી અમને બે ભાઈને જમીનની લાલચ જરાય નથી. હા, તમે કીધું ને એ સાચું કીધું. આ કાલે જઈને
અને બધું કમ્પ્લીટ જેમ હતું ને એમ કરી નાખીશ. એ હારું હારું હવે જાગ્યા ત્યાંથી સવાર જા બેટા સા બનાવ બધાયની બેહો બેન બેહો